गुड मॉर्निंग विद्यार्थी मित्रों। चैप्टर 6 आनुवंशिकताનો આણ્વીય આધાર। મિત્રો લાસ્ટ લેક્ચરોની અંદર આપણે પ્રત્યાંકન ટોપિક ટોટલી શું કર્યો? પૂર્ણ કર્યો, બરાબર। જેની અંદર આપણે આદિકોષ કેન્દ્રિત કોષ અને સુકોષ કેન્દ્રિત કોષ બંનેની અંદર પ્રત્યાંકન ક્રિયાનો અભ્યાસ સંપૂર્ણપણે આપણે જોઈ લીધો। હવે એ વખતે મેં તમને કીધેલું કે આરએનએ નો એક એક્સ્ટ્રા લેક્ચર કે વિડિયો બનાવીશ કે જેની અંદર ટોટલી આરએનએ વિશેની માહિતી હશે, બરાબર। તો આજે આપણે એ આરએનએ ટોપિક વિશે ચર્ચા કરવી છે, બરાબર। એનસીઈઆરટી માં વર્ણન છે એનું ક્યાંક થોડું તૂટક ધોરણ 11 12 બધી જગ્યાએ થોડું વેરવિખેર આપેલું છે, બરાબર। તો આપણે બધાને એક સાથે જોડીએ અને થોડા એક્સ્ટ્રા પોઈન્ટ સાથે આપણે જોઈ લઈએ જેથી આરએનએ ને લગતા આપણા બધા જ પ્રશ્નો ક્લિયર થઈ જાય, બરાબર। હવે આરએનએ ને જોવા જઈએ મિત્રો તો કુલ બે પ્રકારના હોય। एक जेनेटिक आरएनए मतलब के आनुवंशिक आरएनए અને બીજા નોન જેનેટિક આરએનએ, બરાબર। એટલે કે આનુવંશિક ન હોય તેવા આરએનએ, બરાબર। હવે જેનેટિક આરએનએ એટલે શું મિત્રો? તો કે જે પેઢી દર પેઢી લક્ષણો જાળવી રાખે તે। તમે કહેશો સર તો ડીએનએ નું કામ છે, તો આનુવંશિક દ્રવ્ય તરીકે ડીએનએ જ છે, પણ અમુક સજીવો એવા પણ છે કે જેની અંદર ડીએનએ ની જગ્યાએ આરએનએ છે। યાદ કરો પેલો ટોબેકો મોઝેક વાયરસ, ક્યુબી બેક્ટેરિયોફેજ વાયરસ, બરાબર। તો કે વાયરસની અંદર જનીન દ્રવ્ય તરીકે ઘણા બધા આરએનએ એટલે કે ઘણા બધા વાયરસની અંદર જનીન દ્રવ્ય તરીકે આરએનએ જોવા મળે, તો એ આરએનએ એટલે જેનેટિક આરએનએ થઈ ગયો, આનુવંશિક થઈ ગયો, બરાબર કે નહીં? શું કહેજો? ડીએનએ ની ગેરહાજરીમાં કોઈ વાર આરએનએ આનુવંશિક સામગ્રી તરીકે કાર્ય કરે છે। એક પેઢીમાંથી આનુવંશિક માહિતીનું સંચારણ બીજી પેઢીમાં કરે છે। એક્ઝામ્પલ તરીકે ટીએમવી ક્યુબિક બેક્ટેરિયોફેજ વાયરસ, બરાબર। તો એ આનુવંશિકતાનું સૂચન થઈ ગયું। चलो क्लियर છે? ओके। હવે નોન જેનેટિક આરએનએ કે જેની આપણે વારંવાર ચર્ચા કરીએ છીએ, બરાબર, કે જે આનુવંશિકતા સાથે કોઈ સંકળાયેલા નથી પણ એ લોકો પ્રોટીન સંશ્લેષણના કાર્ય સાથે મુખ્ય સંકળાયેલા છે। તો એવા ત્રણ આરએનએ છે મિત્રો આપણા કોણ? તો કે રિબોઝોમલ આરએનએ, ટ્રાન્સફર આરએનએ અને ત્રીજો છે મિત્રો કયો? તો કે મેસેન્જર આરએનએ, બરાબર। તો આ ત્રણ આરએનએ વિશે આજે આપણે થોડી ડીપલી ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, બરાબર। બની શકે કે તમને બધા પોઈન્ટની જરૂર ન પણ હોય, ખ્યાલ આવે છે કે નહીં? કારણ કે એનસીઈઆરટી માં નથી એટલે પૂછવાના ચાન્સીસ ઓછા છે, પણ તમારું નોલેજ વધારવા માટે, માહિતી પ્રાપ્ત કરવા માટે આપણે થોડી એની વધારે સારી ચર્ચા કરવા માંગીએ છીએ, બરાબર। આરએનએ અનુકૂલક બંધારણીય એટલે કે રચનાત્મક અને કોઈ કિસ્સાઓમાં ઉદ્દીપક તરીકે કાર્ય કરે છે। મિત્રો આરએનએ ની જ્યારે ચર્ચા થતી હતી આરએનએ 20 કે આગળના ટોપિકમાં, ત્યારે આપણો પોઈન્ટ જોયેલો કે આરએનએ બંધારણ તરીકે, અનુકૂલકારક તરીકે કે ઉદ્દીપક તરીકે, બરાબર, રિબોઝાઇમ मतलब કે ઉત્સેચક તરીકે પણ એ કાર્ય કરતા હોય છે। ચલો ક્લિયર? ઓકે। હવે પહેલો એમાં આરએનએ છે મિત્રો કયો? તો કે રિબોઝોમલ આરએનએ, જેને આપણે આરઆરએનએ તરીકે ઓળખીએ છીએ। મિત્રો રિબોઝોમલ આરએનએ ની વાત કરીએ તો એ કોના બંધારણમાં જોવા મળે? તો કે રિબોઝોમના બંધારણમાં જોવા મળે, એટલા માટે તો આપણે એને રિબોઝોમલ આરએનએ તરીકે ઓળખીએ છીએ, બરાબર। હવે નોર્મલી બધા જ આરએનએ નું નિર્માણ મિત્રો ડીએનએ દ્વારા થાય છે કોષ કેન્દ્રમાં, બરાબર। ચાહે મેસેન્જર આરએનએ હોય, ટ્રાન્સફર આરએનએ હોય કે રિબોઝોમલ આરએનએ, પણ રિબોઝોમલ આરએનએ એ થોડો રસ્તો ફંટાય છે, મતલબ કે એનું નિર્માણ કોષ કેન્દ્રિકા દ્વારા થાય છે અને કોષ કેન્દ્રિકા પાછું ડીએનએ દ્વારા નક્કી થાય છે, રંગસૂત્ર દ્વારા નક્કી થાય છે। એટલે એમ જોવા જઈએ તો એને પણ કહી શકીએ કે ભાઈ આરઆરએનએ પણ ડીએનએ દ્વારા નિર્માણ પામે છે, પરંતુ એક રસ્તો થોડું જંક્શન ચેન્જ થાય છે એટલે કોષ કેન્દ્રિકા દ્વારા થાય છે એમ કહી શકાય, બરાબર। સાથે સાથે મિત્રો રિબોઝોમલ આરએનએ આપણા કોષની અંદર કુલ આરએનએ માંથી સૌથી વધારે મેક્સિમમ કોઈ આરએનએ હોય તો એ કોણ છે? રિબોઝોમલ આરએનએ છે, બરાબર। એટલે વધારે માત્રામાં આમની હાજરી જોવા મળે છે। ઓકે, શું કહે છે જુઓ, આ આરએનએ કોષમાં રહેલા કુલ આરએનએ ના કેટલો 80% ભાગ ધરાવે છે મિત્રો, વધારે તો છે જ પણ સાથે સાથે કેટલા ટકા? 80%। આ આરએનએ રિબોઝોમના જોવા મળે છે અને કોષ કેન્દ્રિકામાં બને છે, બરાબર। એટલે કોષ કેન્દ્રમાં પણ કોષ કેન્દ્રિકા દ્વારા એનું નિર્માણ થતું જોવા મળે છે। ચલો ક્લિયર છે? તે સૌથી વધુ સ્થાયી સ્વરૂપમાં આરએનએ છે। સૌથી વધુ કેવું સ્વરૂપ છે મિત્રો?
સ્થાયી સ્વરૂપે જોવા મળે છે। ચલો ક્લિયર। સુકોષ કેન્દ્રિત કોષમાં આપણે જાણીએ છીએ કે 80S અને 70S, તો 80S પ્રકારના રિબોઝોમ્સ માં હાજર હોય છે। તેના બે ઉપએકમ છે, એક 60S અને 40S। આપણે 11મા ની અંદર આપણે ચર્ચા કરી ગયા, બરાબર। નોર્મલી રિબોઝોમ શાના બનેલા છે? તો કે રિબોઝોમલ આરએનએ પ્લસ પ્રોટીનના બનેલા છે। તો કે રિબોઝોમલ આરએનએ ના કયા કયા એકમો જે 60S માં જોવા મળે? તો કે જો 60S માં એક 28S, એનસીઈઆરટી માં મિત્રો પ્રત્યેકમાં ટોપિકમાં છે, બરાબર। 5.8S અને 5S, બરાબર। અને જે 40S જે એનો પેટા એકમ બીજો એની અંદર 18S રહે છે। એટલે તમારે એનસીઈઆરટી માં તમને જો 28S, 18S અને 5.8S નો ઉલ્લેખ કરેલો છે, બરાબર। પણ એક્ચ્યુઅલી 18S તો 40S નો છે અને 60S ના ત્રણ છે, 28S, 5.8 અને 5S। એમ કુલ 4 રિબોઝોમલ આરએનએ ભેગા મળી તમારા 80S પ્રકારના રિબોઝોમના નિર્માણની ક્રિયા સાથે શું છે? સંકળાયેલા છે, બરાબર। એ જ રીતે આદિકોષ કેન્દ્રિત કોષમાં જોવા મળતા જે 70S છે એના બે પેટા એકમ છે, 50S અને 30S। તો 50S ની અંદર બે શૃંખલાઓ છે, 23S અને 5S, બરાબર। અને 30S માં 16S। તો કુલ કેટલા? 3 થયા ને કે ભાઈ આદિકોષ કેન્દ્રિત કોષનો જે રિબોઝોમ્સ છે એમાં 3 પ્રકારના રિબોઝોમલ આરએનએ છે, 23S, 5S અને 16S, બરાબર। તો આ રીતે તમે જોઈ શકો, S તો તમને યાદ જ છે મિત્રો, સ્વેડબર્ગ અવસાદનને આધારે, એની ઘનતાને આધારે, બરાબર। તો આ પ્રકારે તમે જોઈ શકો છો કે રિબોઝોમલ આરએનએ સ્પષ્ટપણે રિબોઝોમના બંધારણમાં જોવા મળે છે। ચલો ક્લિયર છે? ઓકે, આગળ વાત કરવી છે મિત્રો રિબોઝોમલ આરએનએ ના કાર્યો। તો સીધી વસ્તુ છે, પ્રોટીન સંશ્લેષણના કાર્ય સાથે શું છે? સંકળાયેલ છે। પણ એના સાથે સાથે પહેલા ટ્રાન્સફર આરએનએ, મેસેન્જર આરએનએ એ બધા પણ શું કરે છે? એને સહાયક બને છે, બરાબર કે નહીં? ઓકે, એટલે એ જ પોઈન્ટ છે, જો પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા સમયે રિબોઝોમલ આરએનએ, ટ્રાન્સફર આરએનએ અને મેસેન્જર આરએનએ જોડવાની જગ્યા પૂરી પાડે છે, બરાબર, જેને રિબોઝોમ સાથે શું કરે? જોડે છે। ખાસ કરીને મિત્રો જુઓ, ટ્રાન્સફર આરએનએ ને રિબોઝોમના મોટા પેટા ઉપએકમ સાથે જોડે છે। મતલબ કે તમારું ધારો કે આ રીતે છે, બરાબર। તો આ રિબોઝોમનો મોટો પેટા એકમ ધારો કે 60S છે, ધારો કે 40S છે, બરાબર। તો મોટા પેટા એકમ સાથે એ કોને જોડશે? તો કે પેલા ટ્રાન્સફર આરએનએ ને જોડશે, રેડી। અને આ નાના પેટા એકમ સાથે કોને જોડશે? મેસેન્જર આરએનએ ને જોડશે। તો આ રીતે, બરાબર, હજુ આપણે ભાષાંતરણ ક્રિયા ચાલશે ત્યારે તમને આ ટાઈપનો પોઈન્ટ જોવા મળશે। તો જો ટ્રાન્સફર આરએનએ ને રિબોઝોમના મોટા પેટા એકમ સાથે જોડે છે અને મેસેન્જર આરએનએ ને રિબોઝોમના નાના પેટા એકમ સાથે શું કરે? જોડી આપે છે। ચલો ક્લિયર છે? તો આ માહિતી થઈ મિત્રો કોની? રિબોઝોમલ આરએનએ। ચલો ક્લિયર છે દરેકને? ખ્યાલ આવી ગયો? રિબોઝોમલ આરએનએ રિબોઝોમના બંધારણમાં જોવા મળે। રિબોઝોમમાં બે ઘટક છે, રિબોઝોમલ આરએનએ પ્લસ પ્રોટીન, બરાબર। હવે આ રિબોઝોમલ આરએનએ કોષના કુલ આરએનએ નો 80% ભાગ રોકે, બરાબર। કોષ કેન્દ્રિકા દ્વારા એનું નિર્માણ થાય છે, સૌથી વધારે સ્થાયી ગણાય છે, સૌથી વધુ પ્રમાણ એનું છે કોષમાં। અને બાકી અહીંયા પેટા કે ભાઈ રિબોઝોમના બંધારણમાં કયા કયા આરએનએ રિબોઝોમલ આરએનએ છે એની માહિતી આપેલી છે, બરાબર। કોષ ગણીને તમારે એકવાર એને લખી દેવી એટલે તમને વાંધો આવશે નહીં। ચલો ક્લિયર? ઓકે, આગળ વાત કરીએ મિત્રો મેસેન્જર આરએનએ। મેસેજ લઈને જાય, બરાબર। તો કોષના કુલ આરએનએ ના 1 થી 5% જ ભાગ રોકે છે, મતલબ સૌથી ઓછું પ્રમાણ, ત્રણેય આરએનએ માં સૌથી ઓછું પ્રમાણ હોય તો કોનું છે? મેસેન્જર આરએનએ નું છે। ચલો ક્લિયર છે? ઓકે, આનુવંશિક દ્રવ્ય ડીએનએ દ્વારા કોષના કોષ કેન્દ્રમાં બને છે, મતલબ આનું નિર્માણ તો કોણ કરે? ડીએનએ સીધો જ કરે છે, જે કોષના કોષ કેન્દ્રમાં જ બનતું હોય છે, બરાબર ને? ઇન્ટ્રોન એક્ઝોન યાદ છે કે નહીં મિત્રો? ઇન્ટ્રોન દૂર થઈ જાય, એક્ઝોન પછી પેલો એચએનઆરએનએ, પછી મેસેન્જર આરએનએ તૈયાર થતો, બરાબર। તો એ આનુવંશિક દ્રવ્યની માહિતી સીધી ડીએનએ એના ઉપર છપાઈ ગઈ અને પછી એ રિબોઝોમ્સની સપાટી ઉપર રિબોઝોમ્સના નાના પેટા એકમ ઉપર ગોઠવાશે અને ત્યાં પછી પ્રોટીન સંશ્લેષણની ક્રિયા થાય છે। આ આરએનએ ઓછામાં ઓછો સ્થિર આરએનએ છે, મતલબ અસ્થિર આરએનએ કહી શકીએ, કારણ કે જેવું પ્રોટીન સંશ્લેષણનું કાર્ય થઈ જાય મિત્રો એટલે આ મેસેન્જર આરએનએ ની કોઈ જરૂર જ નથી રહી, એટલે તરત જ ઉત્સેચકો એનું શું કરી કાઢે? વિઘટન। એટલે સૌથી ઓછો સ્થિર એટલે અસ્થાયી આરએનએ કહી શકાય, ઝડપથી વિઘટન થઈ જાય, કારણ કે એકવાર
જે માહિતી ડીએનએ માંથી પ્રોટીન સંશ્લેષણ માટેની ગઈ અને પ્રોટીન સંશ્લેષણનું કાર્ય પૂર્ણ થયું, મેસેન્જર આરએનએ ઉપરની માહિતી છપાઈ ગઈ, એમિનો એસિડ ગોઠવાઈ ગયા, પ્રોટીન બની ગયો, પછી આ મેસેન્જર આરએનએ નો ફરીથી ઉપયોગ થતો નથી. તરત જ એનું શું થઈ જવું જરૂરી છે? વિઘટન. બરાબર? એટલે ઉત્સેચકો તરત જ એનું શું કરી કાઢશે? વિઘટન કરી કાઢે છે. ચલો ક્લિયર? ઓકે. ભાષાંતરણની ક્રિયામાં ટેમ્પલેટ તરીકે વર્તે છે. ભાષાંતરણની ક્રિયા થઈ ને, કારણ કે આનુવંશિક માહિતી જે ડીએનએ ની માહિતી હતી કોના ઉપર આવી ગઈ? મેસેન્જર આરએનએ ઉપર. અને એ પછી પેલા ટ્રાન્સફર આરએનએ એ પ્રકારે એ જે માહિતીના ક્રમ છે ત્રિઅંકી સંકેતો, જેના પછીનો ટોપિક છે મિત્રો, તો કે ત્રિઅંકી સંકેતો અનુસાર આપણો ટ્રાન્સફર આરએનએ એમિનો એસિડ લઈને આવતો જશે અને એમિનો એસિડ એકબીજા સાથે પેપ્ટાઇડ બંધનથી જોડાઈને પોલીપેપ્ટાઇડ શૃંખલાનું શું કરે? નિર્માણ કરે છે. બરાબર? અને પોલીપેપ્ટાઇડ શૃંખલા બનવી એ ક્રિયાને તો મિત્રો શું કહે છે? ભાષાંતરણ તરીકે ઓળખવામાં આવે છે. ચલો ક્લિયર છે? તો આ થઈ ગયો મેસેન્જર આરએનએ સૌથી ઓછી માત્રામાં છે, ડીએનએ દ્વારા કોષ કેન્દ્રમાં તૈયાર થાય છે, અસ્થિર આરએનએ છે કારણ કે એનું કામ પૂર્ણ થાય તરત જ એનું વિઘટન થઈ જાય છે, અને ભાષાંતરણની ક્રિયા માટે શું? ટેમ્પલેટ તરીકે વર્તે છે એવું આપણે કહી શકીએ છીએ. ચલો ક્લિયર? તો આ સેકન્ડ આરએનએ એટલે શું મિત્રો? આપણો મેસેન્જર આરએનએ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે રિબોસોમલ આરએનએ અને મેસેન્જર આરએનએ નો અભ્યાસ કર્યો. હવે આપણો ત્રીજો ટોપિક છે મિત્રો ટ્રાન્સફર આરએનએ. બરાબર? જેને આપણે વાહક આરએનએ તરીકે ઓળખીએ છીએ. બરાબર? હવે તમે જોઈ શકો છો કે કુલ આરએનએ ના 10 થી 15% ભાગ ટ્રાન્સફર આરએનએ રોકે છે. બરાબર? કાલે આપણે જોયું, મતલબ કે આગળના આપણે ચર્ચા કરી કે રિબોસોમલ આરએનએ તો કે 80% ભાગ રોકે છે, મેસેન્જર આરએનએ 1 થી 5% છે. બરાબર? અને આ 10 થી 15% છે. એટલે સમજી શકાય છે કે સૌથી વધારે કોષની અંદર રિબોસોમલ આરએનએ, સેકન્ડ પોઝિશન ઉપર ટ્રાન્સફર આરએનએ, બરાબર, અને થર્ડ પોઝિશન ઉપર કોણ આવશે મિત્રો? મેસેન્જર આરએનએ આવશે. બરાબર? હવે આનું સંશ્લેષણ પણ ક્યાં થાય? કોષના કોષ કેન્દ્રમાં ડીએનએ દ્વારા થતું જોવા મળે છે. બરાબર? એટલે આપણો આ જે ટ્રાન્સફર આરએનએ બી ખરો છે એ કોષના કોષ કેન્દ્રમાં તૈયાર થતો જોવા મળે છે. સાથે સાથે મિત્રો દ્રાવ્ય સ્વરૂપ આપણો જે આ ટ્રાન્સફર આરએનએ જે ખરો મિત્રો એ દ્રાવ્ય સ્વરૂપ છે, સોલ્યુબલ આરએનએ છે. બરાબર? એ વસ્તુ પર આપણે ધ્યાન આપીશું. અનુકૂલ કારક મિત્રો એડેપ્ટર યાદ કરો. છઠ્ઠા ચેપ્ટરની આપણે જ્યારે શરૂઆત કરી હતી પહેલું પ્રસ્તાવનામાં આરએનએ ઉપર આ પોઈન્ટ હતો એડેપ્ટર તરીકે, અનુકૂલ કારક તરીકે. બરાબર? એ વખતે મેં તમને એડેપ્ટર શબ્દ આપેલો, જોડાણ કરતા તરીકે. એક્ચ્યુઅલી એ એમિનો એસિડને જે મેસેન્જર આરએનએ ઉપરની માહિતી છે ત્યાં લઈ જવાનું કાર્ય કરે છે ને, એટલે જોડાણ કરતા તરીકે ઓળખવામાં આવે છે. બરાબર? ને સૌથી નાનામાં નાનો આરએનએ છે. સૌથી નાનામાં નાનો આરએનએ છે. મિત્રો તમે અહીંયા મેં એક ડાયાગ્રામ એનો દોરેલો છે, તમે ધ્યાન આપશો તો આ 5 ની શૃંખલા છે અને આ 3 ની શૃંખલા છે. બરાબર? 5 to 3 શૃંખલા. બરાબર? અને નોર્મલી આ કોઈ બેવડી કુંતલમય રચના નથી, સિંગલ કુંતલમય જ રચના છે. પરંતુ જ્યાં જ્યાં સામસામે સરખા નાઇટ્રોજન બેઝ મતલબ કે એડેનિન, યુરેસિલ, ગુઆનિન, સાઇટોસિન આવે છે ત્યાં ત્યાં નિર્બળ હાઇડ્રોજન બંધ બનતા જોવા મળે છે. બરાબર? ઓકે. અને જેના કારણે તમે જોઈ શકો છો 4 પ્રકારની આ લૂપ બને છે અને એની ચર્ચા આપણે કરીએ છીએ. બરાબર? ટ્રાન્સફર આરએનએ નું મુખ્ય કાર્ય તો કે પ્રોટીન સંશ્લેષણના કાર્ય સાથે શું છે? સંકળાયેલો છે. બરાબર? એક્ચ્યુઅલી એ કામ શું કરે છે? તો એનું કામ એવું છે મિત્રો કે જે પેલો મેસેન્જર આરએનએ જે ખરો, કયો આરએનએ? મેસેન્જર આરએનએ. બરાબર? તો એ મેસેન્જર આરએનએ ઉપરની જે માહિતી છે, બરાબર કે નહીં, તો એ માહિતી, બરાબર, હવે એ માહિતીમાં ત્રિઅંકી સંકેતો આવેલા છે. બરાબર? જેમ કે પહેલો AUG છે, બરાબર, CCU છે, GGU છે. બરાબર? આ ટાઈપના ત્રિઅંકી સંકેતો આવેલા છે. બરાબર? તો આ સંકેતો અનુસાર આપણો જે ટ્રાન્સફર આરએનએ ખરો એ કોને લઈને આવશે? એમિનો એસિડ ને લઈને આવે છે. અને એમિનો એસિડ પછી પેપ્ટાઇડ બંધ વડે જોડાય અને પોલીપેપ્ટાઇડ શૃંખલાનું નિર્માણ થાય અને એમાંથી શું બને? પ્રોટીન બને છે. ચલો ક્લિયર છે? એટલે પ્રોટીન સંશ્લેષણના કાર્ય સાથે શું છે? ખાસ સંકળાયેલો છે એવું આપણે કહી શકીએ છીએ. એટલે પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા સમયે એમિનો એસિડના વહનનું કાર્ય કરે છે. ચલો ક્લિયર છે? ઓકે. બંધારણ મિત્રો ટ્રાન્સફર આરએનએ નું બંધારણ થોડું ડિફિકલ્ટ છે. અલગ અલગ વૈજ્ઞાનિકોએ એના બંધારણ વિશેની રજૂઆત કરેલી છે. આપણે કોઈ વૈજ્ઞાનિકોને યાદ રાખવાની જરૂર નથી કારણ કે NCERT માં એટલો બધો ઉલ્લેખ નથી, પણ છતાંય એક અહીંયા આપેલા છે કે હોલે નામના વૈજ્ઞાનિકે સૌપ્રથમ ક્લોવર લીફ મોડેલ આપેલું. ક્લોવર લીફ મોડેલ
જે રામપર્ણના પાંદડા જેવું હતું, એટલે કે રામપર્ણના પાંદડા જેવું, એટલે પર્ણ જેવી રચના કહી શકાય છે, બરાબર. પણ એ પ્રોપર રાઈટ નહોતો, બરાબર. એક્ચ્યુઅલી પછી ધીરે ધીરે સાબિતીઓ આપતા ગયા ખબર પડી કે ભાઈ ઊંધા એલ આકારનું ત્રિપરિમાણીય સ્વરૂપમાં એ મોડલ તૈયાર થતું જોવા મળે છે, બરાબર. એટલે આપણે કહી શકીએ કે સૌપ્રથમ મોડલ હોલે નામના વૈજ્ઞાનિકે ક્લોવરલીફ મોડલ, એમસીક્યુ પૂછા તો આપી શકો છો આન્સર, પરંતુ મેઇન આકાર તો એનો ઊંધો એલ આકાર જ છે, બરાબર. તો કોઈ આકારની દ્રષ્ટિએ પૂછાય તરત જ તમારે ઊંધો એલ આકાર ટીક કરવાનું થાય છે. ચલો ક્લિયર છે, ઓકે. હવે તમે જુઓ મિત્રો, એક શૃંખલા 5 થી શરૂ થઈ, બરાબર ને, કારણ તમે સમજી શકો છો કે આ ધારો કે આપણો ડીએનએ છે, બરાબર. તો ડીએનએ ની 3 થી 5 શૃંખલા જે હતી એ ટેમ્પલેટ તરીકે વર્તે, અને એની સામે મેસેન્જર આરએનએ બને છે. તો મેસેન્જર આરએનએ કઈ શૃંખલા 5 to 3 વાળી બનશે, બરાબર. તો આનો શરૂઆતનો છેડો છે 5 to 3, બરાબર. અને આ જે 3 છેડો છે મિત્રો, એ છેડો એમિનો એસિડ જોડાણ સ્થાન છે, મતલબ આ સ્પોટ ઉપર જ પેલો એમિનો એસિડ જોડાય છે. કયા છેડા ઉપર? તો કે 3 ના છેડા ઉપર એમિનો એસિડ જોડાતો જોવા મળે છે. ચલો ક્લિયર છે, ખ્યાલ આવી ગયો દરેકને? ઓકે. શું કહે જો ટ્રાન્સફર આરએનએ ના 3 ના છેડે એક ચોક્કસ શ્રેણી ગોઠવાયેલી હોય છે, અને આ શ્રેણી, યસ મિત્રો, અહીંયા શ્રેણી પણ તમે જોઈ શકો છો CCA, બરાબર. આપણે એક MCQ માં જો નીટમાં વધારે ડીપમાં જાય અને પૂછાય તો એ શ્રેણી પૂછાઈ શકે છે કે 3 ના છેડે કઈ શ્રેણી આવેલી છે. હવે કોઈ વિદ્યાર્થી કે સર ACCC પણ કેમ નહીં? તો એનું રીઝન છે મિત્રો કે શૃંખલા 5 to 3 છે, ખ્યાલ આવ્યો? તો છેડો તો આ જ જશે ને, CCA, ખ્યાલ આવી ગયો? તો એ કઈ શ્રેણી થશે મિત્રો? CCA શ્રેણી તૈયાર થતી જોવા મળે છે, અને જ્યાં એમિનો એસિડ શું થાય? જોડાતો હોય છે. ચલો એ વસ્તુ ક્લિયર થઈ ગઈ, ઓકે. અને યસ 5 ના છેડે, મતલબ કે આ છેડા ઉપર સૌથી છેલ્લા નંબર ઉપર ગ્વાનિન ગોઠવાયેલું છે. શું ગોઠવાયેલું છે મિત્રો? ગ્વાનિન, બરાબર. મિત્રો આટલું ડીપમાં નોર્મલી પૂછાતું નથી, પરંતુ તમે તમારું નોલેજ વધારે સારું ક્લિયર કરી શકો છો. ચલો ક્લિયર છે, ઓકે. હવે મારે ટોટલી આ લૂપ વિશે ચર્ચા કરવી છે. કોના વિશે? લૂપ. તમે જોઈ શકો છો, જો 5 ના છેડેથી શરૂઆત કરી તો DHU લૂપ છે, નીચે પ્રતિસંકેત લૂપ છે, એક અહીંયા વેરિયેબલ લૂપ છે, અને ચોથી અહીંયા TCC લૂપ છે, બરાબર. આ બધી લૂપ બને છે કેમ? એક્ચ્યુઅલી બધા અહીંયા નાઇટ્રોજન બેઝ સામે એક સરખા આવતા હોય એટલે ગોઠવાઈ જતા હોય છે, બરાબર. પરંતુ આ જે 4 જે લૂપ દેખાઈ રહી છે મિત્રો, ત્યાં સ્થિતિ એવી છે કે ત્યાં આપણે કહીએ કે જે નાઇટ્રોજન બેઝ જે ખરા, બરાબર, એ પ્રોપર નથી. ખ્યાલ આવે છે કે નહીં? એટલે એ પ્રોપર નાઇટ્રોજન બેઝ નહીં હોવાના કારણે ત્યાં સામે નિર્બળ હાઇડ્રોજન બંધની ગોઠવણી થતી નથી, બરાબર. એટલા માટે ત્યાં આપણને આવી લૂપનું ગોઠવણી તૈયાર થતી જોવા મળે છે, બરાબર. હવે આ દરેક લૂપ વિશે આપણે ચર્ચા કરવી છે મિત્રો. આ દરેક લૂપ વિશે આપણને માહિતી મેળવવી છે, બરાબર. ધારો કે પહેલી જ લૂપ છે મિત્રો, કઈ? ધારો કે અહીંયાથી શરૂઆત કરી કે TCC લૂપ, બરાબર. જો શરૂઆતમાં જોઈએ તો પહેલી અહીંથી જ ગણાય, કારણ કે 5 ના છેડથી શરૂઆત થાય તો DHU લૂપ, પછી પ્રતિસંકેત, પછી વેરિયેબલ, પછી TCC લૂપ, બરાબર. પરંતુ પહેલી વાત કરું કે TCC લૂપ શું કામ કરે છે, તો TCC લૂપ સમજવા માટે મિત્રો હું તમને આખું એક ચિત્ર ક્લિયર કરું. જો પહેલા એ શું કહે છે જોઈએ. આ લૂપ ટ્રાન્સફર આરએનએ રિબોઝોમના મોટા ઉપએકમ સાથે શું કરે? જોડે છે, બરાબર. તો એ કેવી રીતે આખી ઘટનાક્રમ છે મિત્રો સમજો. અહીંયા મેં તમને મેસેન્જર આરએનએ બતાવ્યું, બરાબર. હવે તમે આપણે હાલ જ ચર્ચા કરી કે ભાઈ રિબોઝોમ્સના 2 પેટા એકમ છે, એક નાનો પેટા એકમ અને બીજો કયો મિત્રો? મોટો પેટા એકમ, બરાબર. જેમ કે આ 60S છે, ધારો કે આ 40S છે, બરાબર. તો નાના પેટા એકમ ઉપર તો મેસેન્જર આરએનએ ગોઠવાઈ ગયું, અને આ મોટા પેટા એકમ ઉપર મિત્રો કોણ ગોઠવાય છે? તો કે ટ્રાન્સફર આરએનએ ગોઠવાય છે. પણ એ મોટા પેટા એકમ ઉપર એનું સ્થાન ક્યાં છે? એ કયા સ્થાને ટ્રાન્સફર આરએનએ કાંઈ અહીંયા બી આપણે સ્થાન આગળ ભણવાના છે. તો એ કયા સ્થાન ઉપર તમારો ટ્રાન્સફર આરએનએ ગોઠવવાનો છે, એ સ્થાન એ મોટા પેટા એકમ સાથે જોડવાનું કાર્ય કઈ લૂપ કરે છે મિત્રો? તો કે TCC લૂપ એ કાર્ય કરે છે. જો વાક્ય શું કહે છે? જો આ લૂપ ટ્રાન્સફર આરએનએ ને રિબોઝોમના મોટા ઉપએકમ સાથે શું કરે છે મિત્રો? જોડે છે. ચલો ક્લિયર છે, ખ્યાલ આવી ગયો એકદમ? તો એ કઈ લૂપ મિત્રો? TCC લૂપ છે. ચલો ક્લિયર. બીજી મિત્રો છે વેરિયેબલ લૂપ. મિત્રો આ લૂપનું કોઈ ખાસ કાર્ય અહીંયા વર્ણનમાં છે નહીં, બરાબર. એટલે આપણે એમ કહી શકીએ કે લૂપ બનેલી છે પણ કોઈ કાર્ય સાથે બહુ
એટલું જોડાયેલું નથી. રાઈટ? હવે ત્રીજી અહીંયા પ્રતિસંકેત લૂપ આપણને આપેલી છે. મિત્રો આ લૂપ ખરેખર ખૂબ અગત્યની છે. કેવી રીતે? કારણ કે આપણે જોયું કે મેસેન્જર આરએનએ ટેમ્પલેટ શૃંખલા તરીકે છે, એના ઉપર પેલા ત્રિઅંકી સંકેતો છપાયેલા છે. તો એ ત્રિઅંકી સંકેતો સામે પ્રતિસંકેતો અહીંયા આવેલા છે. બરાબર? હવે ધારો કે મેં અહીંયા હમણાં એક શૃંખલા લખી, ધ્યાન આપજો ખાસ. અહીંયા શૃંખલા લખી મેં, જો AUG. તો મેસેન્જર આરએનએ કે ભાઈ આ AUG ધારો કે મિથિયોનિન નું સૂચન કરે છે. મિથિયોનિન નામનો એમિનો એસિડ. બરાબર? તો એ મિથિયોનિન નું સૂચન કરે છે. તો એ ત્રિઅંકી સંકેતનો આ પ્રતિસંકેત વિસ્તાર થઈ ગયો, આ ટ્રાન્સફર આરએનએ નો પ્રતિસંકેત વિસ્તાર થઈ ગયો. તો ત્યાં આ AUG છે, તો એની સામે પ્રતિસંકેત શું હશે? A ની સામે U, U ની સામે A, બરાબર, અને G ની સામે C. એટલે UAC પ્રતિસંકેત અહીંયા આવેલા હોય. એટલે આ AUG સંકેતને ઓળખીને ત્યાં ગોઠવાઈ જાય અને એ જ એમિનો એસિડને લઈને આવે. ખબર પડી? એટલે મેસેન્જર આરએનએ ઉપરનો ક્રમ, આનુવંશિક માહિતીને વાંચવી, એને રીડ કરવી અને ચોક્કસ પ્રકારના સંકેત સામે પ્રતિસંકેત વાળો જ ટ્રાન્સફર આરએનએ એ એમિનો એસિડને લઈને આવશે. બરાબર? તો એ થઈ ગઈ કઈ લૂપ મિત્રો? આપણી પ્રતિસંકેત. જો શું કહે છે અહીંયા જણાવો. ભાઈ આ લૂપના અંતમાં 3 ન્યુક્લિયોટાઇડની એક ચોક્કસ શ્રેણી આવેલી હોય છે, જેને શું કહે છે? પ્રતિસંકેત કહે છે. બરાબર? આ પ્રતિસંકેતની મદદથી ટ્રાન્સફર આરએનએ પોતાની જગ્યા મેસેન્જર આરએનએ પર શું કરે? ઓળખે છે. બરાબર કે નહીં મિત્રો? જો મેં હમણાં તમને એ જ કીધું કે ભાઈ AUG છે, તો ટ્રાન્સફર આરએનએ ઉપર પ્રતિસંકેત શું છે? UAC છે. તો એ ચોક્કસ એ જ સંકેત પ્રમાણે ગોઠવાઈ જશે અને પોલીપેપ્ટાઇડ શૃંખલા બનાવવામાં એમિનો એસિડ લઈને આવી જાય છે. ચલો ક્લિયર છે? જો પહેલી T સાઇઝ C લૂપે શું કર્યું? નાઇટ્રોજન બેઝને ઓળખીને તે ગોઠવવાનું કાર્ય કર્યું. બીજી લૂપ કઈ જોઈએ મિત્રો? તો કે પ્રતિસંકેત એ એને ચોક્કસ સામસામે ગોઠવવાનું કાર્ય કરે છે. મેસેન્જર આરએનએ ની આનુવંશિક માહિતી ત્રિઅંકી સંકેતોને ઓળખી, આ ત્રિઅંકી સંકેત છે તો આ પ્રતિસંકેત છે, તો એ પ્રમાણે એને ગોઠવે છે. રેડી? હવે ત્રીજી લૂપ છે મિત્રો. કઈ લૂપ છે? જો મતલબ ચોથી લૂપ, તો કે DHU લૂપ છે. તો આ DHU લૂપનું કાર્ય શું છે મિત્રો? હવે તમે જુઓ, હમણાં જ આપણે વાત થઈ કે ભાઈ એમિનો એસિડને કયા છેડે ગોઠવવાના? 3 ના છેડે ગોઠવવાના છે. બરાબર? પણ એના માટે એક ચોક્કસ કાર્ય થવું બી જરૂરી છે. મિત્રો એમિનો એસાઇલ સિન્થેટેઝ ઉત્સેચક, સમજો આ પોઈન્ટ બહુ મહત્વનો છે. અહીંયા થિયરિકલ આપણે જોઈએ એનું વર્ણન છે જ અહીંયા, સાથે સાથે આપણે એની પણ ચર્ચા કરીએ. બરાબર? અહીંયા જુઓ, આ લૂપ એમિનો એસાઇલ સિન્થેટેઝ લૂપ તરીકે ઓળખાય. એમિનો એસાઇલ સિન્થેટેઝ, મિત્રો સિન્થેટેઝ એટલે જોડવું. બરાબર? એટલે આ લૂપ જે ખરી ને કે ભાઈ DHU લૂપ, તો એ લૂપ શું કરે? આવા એમિનો એસાઇલ સિન્થેટેઝ, હવે તમે જાણો છો મિત્રો 20 પ્રકારના એમિનો એસિડ છે. કેટલા? 20. તો આવા 20 પ્રકારના એમિનો એસાઇલ સિન્થેટેઝ ઉત્સેચક પણ છે. બરાબર? એટલે ચોક્કસ પ્રતિસંકેત ટ્રાન્સફર આરએનએ ઉપર શું આવેલો છે મિત્રો? પ્રતિસંકેત લૂપ છે, તો પ્રતિસંકેત જ આવેલા હશે. તો એ ચોક્કસ ટ્રાન્સફર આરએનએ પ્રતિસંકેત પ્રમાણે એ ચોક્કસ પ્રકારનો એમિનો એસાઇલ સિન્થેટેઝ ઉત્સેચકને સક્રિય કરશે અને એ ઉત્સેચક સક્રિય થઈને એ ચોક્કસ પ્રકારના એમિનો એસિડને સક્રિય કરશે, તૈયાર કરશે. બરાબર? એટલે એ ચોક્કસ પ્રકારનો જ એમિનો એસિડ ત્યાં જોડાય. બરાબર? ધારો કે UAC છે. બરાબર? તો આ એની DHU લૂપ જે ખરી ને એ જે એમિનો એસિડ સિન્થેટેઝ ઉત્સેચક જે મિથિયોનિનને સક્રિય કરી અને મિથિયોનિનના 3 ના છેડે જોડશે. ખબર પડી? ખ્યાલ આવે છે કે નહીં? જો વાક્ય રચના શું કહે છે? એમિનો એસાઇલ એક ચોક્કસ પ્રકારનો ઉત્સેચક છે. આ ઉત્સેચકનું કાર્ય ચોક્કસ પ્રકારના એમિનો એસિડનું સૂચન કરે છે અને 20 પ્રકારના એમિનો એસિડ 20 પ્રકારના ઉત્સેચકો હોય છે. બરાબર? જે અલગ અલગ આપણે એમ કહી શકીએ કે ક્યાં? તો કે ટ્રાન્સફર આરએનએ ના 3 ના છેડે જોડાતા હોય છે. ખ્યાલ આવે છે? ખબર પડી? એટલે જો T સાઇઝ C લૂપ શું કામ કર્યું? તો કે રિબોઝોમના મોટા ઉપએકમ સાથે એને જોડી આપ્યો. પ્રતિસંકેત લૂપે શું કામ કર્યું? તો કે જે મેસેન્જર આરએનએ ઉપર ત્રિઅંકી સંકેત છે એને ઓળખીને એને ત્યાં ગોઠવી આપ્યો. ખ્યાલ આવે છે કે નહીં? એ જ પ્રકારનો ટ્રાન્સફર આરએનએ આવશે. રેડી? અને જે તમારી DHU લૂપ છે તો એનું કામ શું? સિમ્પલ યાદ રાખો, એને 3 ના છેડે ચોક્કસ પ્રકારના એમિનો એસિડને જોડવાનું કામ કરે છે અને એના માટે એને એક ઉત્સેચકની જરૂર છે જેનું નામ છે એમિનો એસાઇલ સિન્થેટેઝ એટલે જોડવું. ખ્યાલ આવી ગયો? તો આ રીતે
આપણે આ જે ટ્રાન્સફર આરએનએ જે ખરો મિત્રો એનું ચિત્ર આપણા માઇન્ડમાં ક્લિયર થતું જોવા મળે છે બરાબર મુખ્યત્વે એડેપ્ટર તરીકે વર્તે છે બરાબર અનુકૂલકારક તરીકે વર્તે છે નાનામાં નાનું આરએનએ છે રેડી એટલે એ પણ એક વસ્તુ આપણે ધ્યાનમાં લઈશું પ્રોટીન સંશ્લેષણમાં ખાસ મેસેન્જર આરએનએ ઉપરના સંકેતને વાંચવાના કાર્ય સાથે શું છે સંકળાયેલો છે ઉલટા એલ આકાર જેવું એની પ્રોપર રચના તૈયાર થતી જોવા મળે છે કોષરસમાં એનું 10 થી 15% જેટલું વેઇટેજ છે બરાબર અને 3 એની મુખ્ય જે લૂપ છે 3 ના છેડે એમિનો એસિડ જોડાય છે 5 ના છેડેથી શરૂઆત થાય છે 3 ના છેડે કઈ શૃંખલા આવેલી છે તો કે CCA આવેલી છે એક્સ્ટ્રા પોઈન્ટમાં યાદ રાખવા જેવા મેઇન ટી સાઇસી લૂપ તો કે શું કામ કરે તો કે મોટા ઉપેકમ રિબોઝોમ્સના જોડાણ માટે જરૂર છે ટ્રાન્સફર આરએનએ જોડી આપે પ્રતિસંકેત લૂપ તો કે પ્રતિસંકેત ધરાવે મેસેન્જર આરએનએ ઉપરના સંકેત સામે એને ગોઠવે છે અને DHU લૂપ બરાબર તો કે એ લૂપનું કાર્ય શું છે તો કે એ લૂપ આપણે એમિનો એસિડ સિન્થેટેઝ ઉત્સેચકો ને ઓળખી એમને જે તે એમિનો એસિડને સક્રિય કરી 3 ના છેડે જોડી આપે છે ખ્યાલ આવી ગયો મિત્રો તો આ રીતે ટ્રાન્સફર આરએનએ ની રચના થતી જોવા મળે છે ચલો ક્લિયર છે ખ્યાલ આવી ગયો તો અહીંયા આપણે મિત્રો આપણે 3 આરએનએ ની ચર્ચા કરી કયો મેસેન્જર આરએનએ ટ્રાન્સફર આરએનએ અને રિબોઝોમલ આરએનએ આ બધા જ આરએનએ નોન જેનેટિક કહી શકાય કારણ કે જેનેટિક તો પેલા વાયરસ ને બધામાં જોવા મળે છે આનુવંશિકતા માટે શું છે જવાબદાર છે ખ્યાલ આવી ગયો તો આ થઈ ગયા મિત્રો આરએનએ ના પ્રકાર આશા રાખું કે દરેક વિદ્યાર્થીઓને આરએનએ નો ટોપિક ક્લિયર થઈ ગયો હશે ઓકે ગુડ